કલા છે ને એ કોઈની મોહતાજ નથી હોતી, અને કેટલાક ટેલેન્ટ એવી હોય છે કે જેને પૈસા આપીને પણ શીખી શકાતી નથી, એ કુદરતની દેન હોય છે. આજે ફરતા ફરતા ગોતા ખાતે આવેલી ગોકુળ આશ્રમ શાળાની મુલાકાત લેવાનું થયું. અહીંયા જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે અને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બે બાળકો આપણને મળ્યા છે. અદ્ભુત ચિત્રો આ બંને બાળકો દોરે છે. એમની પાસે જે ટેલેન્ટ છે એ કદાચ લાખો રૂપિયા જેના ઘરે હશે અને પોતાના બાળકના અભ્યાસ માટે લાખો રૂપિયા ખર્ચી શકે એવા લોકો હશે ને, એ પણ પોતાના બાળકને ચિત્રના ક્લાસ કરાવી શકશે, પણ આ પ્રકારના ચિત્રો નહીં દોરાવી શકે, એની તમને ગેરંટી આપું છું. આ બંને છોકરાઓ સાથે આપણે વાત કરવી છે. શું નામ છે તારું? મોહિત પરમાર. મોહિત, વતન કયું તારું? તારું ગામ કયું? તારું ગામ અમીરગઢ, ગાંજી. તો છેક ત્યાંથી અહીંયા કેમ ભણવા આવવું પડ્યું? મારા પપ્પા અહીંયા કામ કરે અને માતા એ ઘરે રહે. તો તું આ ચિત્રો જે બનાવે છે એ બનાવતા ક્યાંથી શીખ્યો? એ પહેલા ધીરે ધીરે બનાવતો, પછી શીખી ગયો. કેવી રીતે શીખ્યો? કોઈ તને આના ક્લાસ કર્યા હતા તે? ના, તો એમ જ ચોપડીમાં જ જાતે. એટલે તને આમ કોઈ ચિત્ર સામે આ વ્યક્તિ ઊભો હોય તો એનું ચિત્ર તું બનાવી આપે ખરો? બનાવતો. તો કેમ આશ્રમ શાળામાં રહીને ભણવું પડે છે, ઘરે કેમ નહીં? મારા પપ્પા કામ નહીં કરે. કેવા કેવા ચિત્રો તું બનાવે છે? બધા ભગવાનના, કાર્ટૂન, સ્કેચ. તો પછી આના માટે તાલીમ લેવાની થાય તો કેવી રીતે કરશો, કે જાતે જ શીખવાનું છે? જાતે જ. જાતે જ શીખવાનું છે. આવો જ એક બીજો વિદ્યાર્થી પણ આપણી સાથે છે. તારું નામ શું છે? સાહિલ. સાહિલ, તું ક્યાંથી આવે છે અહીંયા? દાહોદથી. તો કેમ તારે દાહોદથી અહીંયા આવવું પડ્યું? મારા પપ્પા અહીંયા કામ કરે છે એટલે. તો કેમ પપ્પા સાથે નહીં અહીંયા ભણવા રહેવું પડે છે? બીજી આમ સ્કૂલ ના એવી આશ્રમ શાળા છે એટલે એમ કહીએ. બરાબર. આશ્રમ શાળામાં અહીંયા તું આખો દિવસ શું તારી પ્રવૃત્તિઓ હોય? ભણવાનું. પછી કઈ એક્ટિવિટી. તો ચિત્રો દોરતા ક્યાંથી શીખ્યો? આમ અમે લેસન કરીએ તો આકૃતિને એ દોરીને. તો પછી એની કોઈ તને તાલીમ મળી ખરી કે જાતે જ શીખ્યો? આમ જાતે શીખીએ. કેવી રીતે શીખ્યો? આકૃતિ દોરતે. તો હવે આગળ શું બનવું છે? પેન્ટર. પેન્ટર બનવું છે. તો પછી એના માટે તાલીમ લેવી હશે તો એ જાતે શીખવાનું? જાતે શીખશે. મિત્રો, આ છોકરાઓ ભલે બોલી ના શકતા હોય, પણ એમનું જે ટેલેન્ટ છે ને એ અખૂટ છે, અને એ ટેલેન્ટની કોઈ સીમા નથી. જરૂર છે આવા બાળકોનો હાથ પકડવાની. આવા લોકોને જો આર્થિક મદદ મળે તો ખૂબ સારી પ્રગતિ આ છોકરાઓ કરી શકે એમ છે. જય જવાન, જય કિસાન.